રાતે દોસ્તો આજે આપણે જવાનું છે ખારસે ક્વાર્ટર ફાઇનલ મેચ રમવા. તો અમે બધા આવી ગયા હનુમાન દાદાના મંદિરે. ત્યાં ગાડી પણ આવી ગઈ તો ગાડીમાં બેસીને નીકળી ગયા ખારસે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાને આવી ગયા ગ્રાઉન્ડમાં. ક્વાર્ટર ફાઇનલ મેચ અમારી ક્લામ્પર સામે આવીને એમાં અમારી ફિલ્ડિંગ આવી તો અમારી ઓવરઓલ બોલિંગ સારી થવાના કારણે 10 ઓવરમાં 87 રનનો ટાર્ગેટ મળ્યો. અમારા ઓપનર ગયા બેટિંગ કરવાને પહેલી ઓવરમાં 2 સિક્સના મદદથી 17 રન લઈ લીધા ને એક ઓપનર આઉટ થઈ ગયો. તો પછી નરેશ અને અલાઉદ્દીને પાવર પ્લેમાં ઠીકઠાક બેટિંગ કરીને 34 રન બનાવ્યા. ફિલ્ડ ખુલ્યા બાદ અલાઉદ્દીન કેચ આઉટ થઈ ગયો તો હું ગયો રમવા. નરેશ સાથે 30 રનની પાર્ટનરશિપ કરીને હું પણ આઉટ થઈ ગયો. હવે 18 બોલમાં 23 રન જોતા હતા અને વિકેટ જવાના કારણે પ્રેશર વધતો જતો. ત્યાં નરેશે એક ઓવરમાં 20 રન લઈને મેચ વન સાઇડ કરી દીધી. આ વાઇડ સાથે અમે મેચ જીતી ગયા. આ મેચના મેન ઓફ ધ મેચ બન્યા આપણે પોતે. અને ગાઈસ સેમીફાઇનલમાં શું થયું એ જોયા પહેલા તમે ફોલો કરી લો. તો સેમીફાઇનલ મેચ અમારી ખારસર સામે આવીને એમાં અમારી પહેલી બેટિંગ આવી તો ઓપનર ગયા બેટિંગ કરવા. પહેલી ઓવરમાં 4 રન આવ્યા અને નરેશ પહેલા જ દડે કેચ આઉટ થઈ ગયો. એ પછી અલાઉદ્દીન ગયો રમવા અને બે જણે પાવર પ્લેમાં શાનદાર હિટિંગ કરીને 50 રન બનાવી નાખ્યા. પછીની ઓવરોમાં પણ દડાને તો આકાશમાં જ ઉડાડ્યા રાખ્યો, જેથી 5 ઓવરમાં 3 રન બનાવી નાખ્યા. પછીની 5 ઓવરોમાં પણ આવવાની આવી બેટિંગ થઈ, જેથી 10 ઓવરમાં 141 રનનો ટાર્ગેટ આપ્યો. આ મેચ તો અમે ઇઝીલી 50 રનથી જીતી ગયા અને પહેલી વાર નાઇટમાં ફાઇનલમાં પહોંચી ગયા. આ મેચમાં મેન ઓફ ધ મેચ બન્યો સબીર ને. પછી આપણે મિત્રો સાથે થોડીક મેચની ચર્ચાઓ કરીને ગાડી લઈને નીકળી ગયા ઘરે જવા. એ વચ્ચે આપણે વલ્લભપર પાટીએ ચાય પીધીને ચાય પીને નીકળી ગયા ઘરે જવા ને રાતના 3 વાગે આવી ગયા ઘરે. તો ગાઈસ ફાઇનલનો વ્લોગ જોવા માટે લાઈક શેર ફોલો કરી દેજો. રાધે રાધે.